નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે દરેક વિડીયોની અંદર વાત કરીએ છીએ કે કોઈ પણ પાક હોય એને તત્વોની જરૂરિયાત હોય છે, ખાતરની જરૂરિયાત હોતી નથી। અને મિત્રો, આ દરેક વખતે જે લાઈન રિપીટ કરવાનું એક જ કારણ છે કે આપણે જેટલા બિયારણમાં અવેર થયા છે, જેટલા દવા છાંટવામાં અવેર થયા છે, એટલે કે આપણે જાણકાર બન્યા છીએ, એટલા હજી આપણે ખાતર વ્યવસ્થાપન કરવામાં કોઈને કોઈ બાબતે નબળા પડીએ છીએ। પરંતુ મિત્રો, અમે આ જે કંઈ ડિજિટલ પ્લેટફોર્મ છે એના માધ્યમ દ્વારા અમારાથી જેટલું શક્ય બનશે એટલા જે કાંઈ માહિતી છે અથવા તો જે કાંઈ ખેડૂતોને અમે ખાતર વ્યવસ્થાપન કરાવેલું છે જે તે પાકની અંદર, એના જે કાંઈ અનુભવ છે એ અમે તમારા સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરશું અને વધારેમાં વધારે ખેડૂત ખાતર વ્યવસ્થાપન કરે, જે તે પાકને અનુરૂપ જે તે ખાતર આપે અને એમાંથી જે કંઈ તત્વો મળે અને આપણો જે કંઈ પાક છે, મગફળી હોય, કપાસ હોય, એ એકદમ ખૂબ સારું ઉત્પાદન આપે અને ક્વોલિટીવાળો થાય, એના માટે અમારા પ્રયત્નો કાયમી ચાલુ રહેશે। તો મિત્રો, આવી જ એક માહિતી લઈ આવા જ એક પ્રગતિશીલ ખેડૂત કે જેમનું નામ છે જગદીશભાઈ મનસુખભાઈ મેતલિયા, ગામ મતીરાળા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી, કે જેમને આઈસીએલની જે કાંઈ અમારી ન્યુટ્રિયન્ટ બેઝ ટ્રીટમેન્ટ છે એ કરી અને એને મગફળીના પાકને સફળ બનાવેલ છે, સાથે સાથે એના જે કંઈ કપાસનો પાક છે એને પણ સફળ બનાવેલ છે। તો આપણે એનો જે કંઈ અનુભવ છે અમારી સાથેનો એ જાણીએ। તો જગદીશભાઈ, તમે મગફળીનું જે કંઈ વાવેતર કર્યું, ત્યારે શરૂઆતમાં પાયા ખાતર ભેગું તમે કયું ખાતર નાખ્યું? તો આઈસીએલ પાયાના ખાતરમાં 12-32-16 સાથે આઈસીએલ નું પોલીસલ્ફેટ વિઘે 10 કિલો વાવ્યું હતું શરૂઆતમાં પાયામાં સ્ટેજમાં, અને પછી 40 દિવસની થઈ ત્યારે પાછું પોલીસલ્ફેટ બીજું વિઘે 10-10 કિલો, એટલે એ રીતે પાછું આપેલું। બરાબર। અને તમારે જ્યાં વીઘો છે એ 16 ગુઠાનો નાનો વીઘો, બરાબર છે? ઓકે। ત્યાર પછી ટૂંકમાં એક વીઘાની અંદર 20 કિલો, એકરે 50 કિલો જેવું પોલીસલ્ફેટ આની અંદર આપેલું છે। અને આ તમારે કઈ વેરાયટી છે? આ ગિરનાર 4 છે વેરાયટી, ગિરનાર 4 છે। પછી ઉપરથી આઈસીએલ ના ક્યાં સ્પ્રે આપેલા છે? શરૂઆતનો પહેલો સ્ટેજ જે મેં આપ્યું ને 28 દિવસે આમાં પહેલો સ્પ્રે કર્યો તો ત્યારે સ્ટાર્ટર નો આપ્યો હતો, બરાબર છે? એટલે સ્ટાર્ટર આમાં મેં 6 કિલો, એટલે કે મારે 60 પંપની એવરેજ કમ્પ્લીટ એ રીતે મેં આપેલો, એટલે 6 કિલો સ્ટાર્ટર આપ્યું હતું। તે પછી 3 રાઉન્ડ મેં 0-52-34 ના આપ્યા હતા, બરાબર? આઈસીએલ નું આઈસીએલ ના ટોટલ ગ્રેડ હું આઈસીએલ ના જ વાપરું છું, બીજા નથી વાપરતો, કારણ કે બીજા વાપરી છે એમાં પાછળ ડોળ પડ્યો રહે એવું બધું થાય છે, આમાં એ તકલીફ નથી પડતી, બરાબર છે? એટલે આઈસીએલ ના વાપર્યા હતા। પછી તે પછી 70 દિવસની મગફળી થઈ એટલે આમાં કેલ્શિયમ નાઇટ્રેટ વિઘે 5 કિલો લેખે આપેલું છે, બરાબર છે? અને જે તમે આઈસીએલ ના વોટર સોલ્યુબલ ગ્રેડ વાપરા અને આગળ જે તે કંપની તમે વાપરતા હતા, તો એ બેમાં કઈ ક્વોલિટીમાં એમાં ક્વોલિટીમાં ઘણો ફેર છે કે જે ઓગાળીએ છીએ પાણીમાં ત્યારે બીજાને ઓગળતા થોડીક વાર લાગે છે અથવા નીચે ડોળ પડ્યો રહે એવું બધું છે, આમાં એ પ્રોબ્લેમ નથી, બરાબર? તો તમે આજે આઈસીએલ ના ગ્રેડ વાપરા છે એમાં તમને પોતાને સંતોષ મળ્યો? સંતોષ પૂરેપૂરો, કમ્પ્લીટલી। અને મિત્રો, તમે જોઈ શકો છો કે જગદીશભાઈની જે મગફળી છે એ મગફળીમાં જે કાંઈ બંધારણ થયું છે, અથવા તો ખાસ મિત્રો તમને બતાવવાનું એ છે કે આજે કેટલા દિવસ થયા મગફળી? આ મગફળીને આજે 93 દિવસ થયા મિત્રો। 93 દિવસની અંદર એના મૂળની અંદર કોઈ પણ પ્રોબ્લેમ નથી, એના મૂળ એકદમ ચોખ્ખા છે, એના મૂળની ઉપર ગંડિકાની સંખ્યા પણ એટલી જ છે। અને મિત્રો, જે કાંઈ ડોડવાની સાઈઝ છે, જે કાંઈ ભરાવદાર છે, એને પ્રોપર કેલ્શિયમ મળેલું છે, પ્રોપર ન્યુટ્રિશન મળેલું છે, એટલે આ જે કાંઈ હજી અમુક સુયાની અંદર નાના જે કાંઈ ડોડવા છે, બીબળ છે, એ પણ હજી મોટી થશે। અને આ મગફળી હજી કેટલા સમય સુધી રહેશે? 30 થી 35 દિવસ હજી અંદાજ એવો છે કે ખેતર પ્રમાણે 30 થી 35 દિવસ, પછી કોઈ વાતાવરણની અનુકૂળતા આગા પાછી થાય તો 2-5 દિવસ આગા પાછું થાય, બરાબર છે? અને હજી આની અંદર છેલ્લા 2 ગ્રેડ છે મિત્રો, જે કઈ હમણાં રાઉન્ડ લાગશે એના ભેગો ફ્રૂટ ગ્રેડ સ્પ્રે કરવાનો છે, અને એના પછી છેલ્લો ગ્રેડ અમારો વજન ઉતારો અને ક્વોલિટી માટેનો પીકવન્ટ આપવાનો છે। તો મગફળી સિવાય અન્ય કોઈ પાકમાં તમે આઈસીએલ ના ગ્રેડ? કપાસમાં પણ આઈસીએલ ના ટોટલ વાપરી, અને એમાં કેવું રિઝલ્ટ? એમાં સારું રિઝલ્ટ છે। અને વોટર સોલેબલ બીજા વાપરતા હોય કરતા આઈસીએલ ના વાપરવામાં બીજો બેનિફિટ સારો રહે, મોંઘો પડશે, 10-20 રૂપિયાનો પંપ મોંઘો પડશે, પણ બીજું બેનિફિટ કે એમાં તમને 100% એનું પરિણામ તમને 100% સારું મળશે, બરાબર છે? અને તમે બીજા જે કઈ ખેડૂત હોય એને સજેસ્ટ કરો છો? વપરાય આ ખાતર આઈસીએલ ના જો મળતા હોય તો ત્યાં સુધી બીજા વાપરવા કરતા
ખેડૂત આઈસીએલ વાપરવા અને બીજા વાપરે છે તમારું માનીને? હા વાપરે છે. મારા ગામમાં મતિરાળામાં અત્યારે નહીં તો 50 થી 100 ખેડૂતો આઈસીએલ વાપરતા છે. બરાબર છે. અને એ બધા રિઝલ્ટ સારા? બધા રિઝલ્ટ સારા. ભલે ભલે, ખૂબ ખૂબ આભાર. અસ્તુ.